કરવાનો પ્રયત્ન કર્યો છે. દીપાલી દીદીને આપ આવો અને આપ એમને ગૃહસ્થ જીવનની બે સારી વાતો શેર કરો. તાળીઓથી વધાવો દીપાલી દીદી. અહીંયા ઉપસ્થિત અને એવા રૂડા રૂપાળા આ 55 નવ દંપતીઓને મારા જાજો સ્નેહ, મારો જાજો વહાલ અને તમને ખૂબ ખોબલે તમારા આ નવજીવનની ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. આ સમય મનીષભાઈએ બહુ સાચી વાત કરી કે આ સમય એક તો ઘણા બધા લાગણીઓના ઉમળકાથી પસાર થતો એક સ્ત્રી હૃદય તરીકે હું સમજી શકું. પુરુષને તો એક આનંદ ને ઉમળકાનો જ અનુભવ હોય આ સમયે, પણ સ્ત્રી છે એને બંને પ્રકારની ભાવનાઓમાંથી સ્ત્રી હૃદય પસાર થતી હોય. એક તો પોતાના માતાને અને એ ઘરને જ્યાં 25 વર્ષ એ રહી છે, રમી છે, મોટી થઈ છે, ભણી છે, એને છોડવાનું છે અને બાજુમાં જ એના બેઠેલા પિયા છે એની સાથે નવું જીવન રચવાનું છે. એના ઉમળકા છે, એના સપના છે. એટલે આ બે બાજુવાળા ઉમળકાવાળું સ્ત્રી હૃદય એક હું સમજી શકું. પણ અહીંયા એક તમારી એક બહેનપણી તરીકે, એક બહેન તરીકે હું સંવાદ કરવા આવી છું. કોઈ કથાકાર કે વક્તા કે એ રીતે નહીં, પણ એક બહેનપણી, એક બહેન તમારી સાથે આજે વાત કરવા માટે આવી છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક બહુ આપણે આમ બોલતા હોઈએ ને, હવે તમે બંને સાથે બેઠા છો એનો મતલબ જ એ છે કે તમે એકબીજાને ગમ્યા છો એટલે અત્યારે બાજુમાં બેઠા છો. તો એકબીજાને ગમી જવું એ બહુ સહજ સરળ પ્રક્રિયા છે. યુવાનીની અંદર બે વ્યક્તિ એકબીજાના પ્રેમમાં પડી જાય, બહુ સહજ પ્રક્રિયા છે. એકબીજાને ગમવું એ બહુ સરળ પ્રક્રિયા છે. પણ આ જીવન એકબીજાને ગમતા રહેવું, આ જીવન એકબીજાને ગમતા રહેવું એ ખૂબ સખત પરિશ્રમ માગી લે એવી છે. અને લગ્ન જીવનની એ જ ખૂબી છે. મહેશભાઈ મને ઘણા કહેતા હોય, હું તો ધર્મ જગતથી આવું છું, આધ્યાત્મ જગતથી આવું છું, અને આધ્યાત્મ જગત વિશે, ધર્મ જગત વિશે તો બધાને એવા બધા મિથ્યાઓ પણ ઘણી બધી હોય કે ધર્મ જગતને સંસારને કોઈ લેવા દેવા નહીં. હું તો એમ કહું કે ગૃહસ્થાશ્રમ જેવું સુંદર આશ્રમ દુનિયામાં આ અસ્તિત્વમાં ઋષિમુનિઓએ જેટલી આપણને પરંપરાઓ બતાવી છે એમાં ગૃહસ્થાશ્રમ જેટલું સુંદર બીજો કોઈ આશ્રમ નથી. અને એટલા માટે જેટલા પણ આપણા પરમાત્માના અવતારો થયા બધા ગૃહસ્થો થયા છે. કૃષ્ણ હોય, રામ હોય, શિવ હોય, માતાજી, બધા ગૃહસ્થ છે. તો શું કામ? એનું એક કારણ જો મને કોઈ પૂછે કે ગૃહસ્થાશ્રમને આટલો શું કામ ચડિયાતો કીધો, તો મારા મતે ધર્મ જગતથી આવું છું, આધ્યાત્મ જગતથી આવું છું, તો મને એનું એક કારણ જડે છે ને એ છે પ્રેમ, લવ. પ્રેમથી વધારે મોટી શક્તિ દુનિયામાં બીજી કોઈ છે જ નહીં. અત્યારે તમે એકબીજા માટે જે પ્રેમ અનુભવી રહ્યા છો, એ જે પ્રેમ તમારા હૃદયની અંદર જે તમે અનુભવો છો ને, એનાથી વધારે મોટી શક્તિ દુનિયામાં બીજી કોઈ જ નથી. ઘણી વખત એવું બનતું હોય કે પુરુષ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો હોય, 20-25 વર્ષનો પુરુષ હોય તો ઘર પરિવાર એવું કોઈ બાપદાદાઓના સમયની એવી કોઈ સંપત્તિના વારસદાર ના હોય ને સામાન્ય રીતે ભણીને પોતાની રીતે એને બેઠું થવાનું હોય. પણ એના જીવનમાં જો એક સાચી સારી સ્ત્રી આવે અને એને એના માટે પ્રેમ થઈ જાય, તો એ પ્રેમના માટે, એ સ્ત્રીના સપના પૂરા કરવા માટે પુરુષના હૃદયમાં, એની છાતીમાં જોશ આવી જાય કે મારી પત્ની છે, મારી પ્રિયતમા છે, મારી પત્ની છે, એના બધા સપના પૂરા થાય એના માટે મારે જેટલું દમ લગાવવો પડે, જેટલી મહેનત કરવી પડે, હું દમ મારા કાંડાના બળે કમાઈશ. આ બળ ક્યાંથી આવે છે? એ પ્રેમમાંથી આવે છે. નવું કાંઈક આપણું પોતાનું ઘર બને, આપણો પોતાનો પરિવાર હોય, આપણા છોકરાઓ, આ બળ ક્યાંથી આવે છે? આ પ્રેમ. કોઈ પણ જીવનના વિકાસનો તબક્કો હોય, તમારે આધ્યાત્મિક રીતે ઉન્નત થવું હોય, વ્યાપારિક રીતે થવું હોય, આર્થિક રીતે કોઈ પણ ક્ષેત્રમાં ઉન્નત થવું હોય, એનો મૂળ પાયો પ્રેમ છે. અને આ તમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ તમને આવનારા અનેકો પાસાઓમાં તમને વિકાસ આપતો રહે એવી જ મારી શુભેચ્છા. અને અહીંયા જેટલા બધા જમાઈઓ બેઠા છે, મારે તો તમને કહેવું છે કે તમે કેટલા ભાગ્યશાળી છો. આ બધા જેટલા જમાઈઓ પુરુષો જેટલા બેઠા છે, મારે તમને કહેવું તમે કેટલા બધા ભાગ્યશાળી છો. આ
હું સ્ત્રી છું એટલે મને હું સમજાય. આ બધી એ છોકરીઓ છે કે એક 500 રૂપિયાનો 1000 રૂપિયાનો ડ્રેસ લેવો હોય ને મહેશભાઈ, તો ઓલા દુકાનવાળાને અડધી કલાક 2 કલાકમાં 50 ડ્રેસ ખોલાવે, વિખાવે ને પછી એક ડ્રેસ લે. 500 રૂપિયાનો ડ્રેસ લેવો હોય ને તો 50 ડ્રેસ ખોલાવે, વિખાવે ને એને લેવો હોય તો લે, ન તો નીકળી જાય. તો એવી ચૂઝી છોકરીઓ હોય, એવું એને પસંદગી માટે એનો હઠાગ્રહ હોય, એ કન્યાએ તમારા ઉપર પસંદગી ઉતારી છે. એ કન્યાએ તમારા ઉપર પસંદગી ઉતારી છે. કેટલી આપણે મોટી એક વાત છે. અને અહીંયા બેઠેલી જેટલી મારી બહેનપણીઓ છે, મારી બહેનો છે, મારે તમને પણ એ જ વાત કહેવી છે. સ્ત્રી કન્યાના સ્વરૂપમાં હોય ને ત્યારે બહુ સોહામણી હોય છે, બહુ કોમળ હોય છે. પણ ખબર નહીં એને પત્નીનો ટેગ લાગી જાય ત્યારે બહુ ડેન્જર પ્રોડક્ટ થઈ જાય છે. પણ અહીંયા જેટલા બસ તમે જેમ આમ હસતા હસતા મુખે છે ને, જો આનાથી વધારે સુંદરતા મનીષભાઈ બીજી કોઈ ના હોય, કે આંખમાં નમી હોય અને મુખ પર હાસ્ય હોય, આનાથી વધારે સૌંદર્ય દુનિયામાં ક્યાંય જોવા ન મળે. આ સૌથી મોટા સુંદરતાની વાત છે. તો આપણે ત્યાં અહીંયા જેટલી પણ બહેનો બેઠી છે, મારે તમને એક જ વાત કહેવી છે, એક સ્ત્રી તરીકે, એક બહેનપણી તરીકે. આપણો કોઈ મોટો ઘર પરિવારમાં કોઈ તકલીફ આવવાનું કોઈ મોટું કારણ હોય ને, તો એમાં આપણી બાજુમાં બેઠેલો પતિ ક્યારેય જવાબદાર હોતો નથી. 99%, 95% એ ક્યારેય જવાબદાર હોતો નથી. કોઈ પુરુષ હંમેશા સ્ત્રીના સુખનું કારણ બને છે, પણ સ્ત્રીના દુઃખનું કારણ તો સ્ત્રી જ બનતી હોય છે. સ્ત્રીના દુઃખનું કારણ એ સ્ત્રી જ બનતી હોય છે. એ પછી અલગ અલગ પાત્રો હોય, એની અંદર પછી બધાની એન્ટ્રી થાય. સાસુમાની એન્ટ્રી થાય, નણંદબાની એન્ટ્રી થાય, ને આપણે પોતે કાંઈ હખણા હોય એવી કાંઈ ગેરંટી નથી. આપણે પોતે હખણા હાલતા હોય એની એ કોઈ ગેરંટી નથી. તો બહુ સરસ વાત મનીષભાઈ કીધી. આમ તો બધું વસ્તુનું પુનરાવર્તન જ થાય, પણ મારો ને તમારો એક સ્ત્રી તરીકેનો એક સહજ ગુણ છે સરખામણી. મારી વાલી બહેનો, તમે કેટલું મોટું ત્યાગ કરીને આવ્યા, તમે કેટલું મોટું બલિદાન કરીને આવ્યા. આપણે આપણું ગોત્ર છોડી દીધું, આપણે આપણું નામ છોડી દીધું, આપણે આપણું પિતાની અટક છોડી દીધી, અને હવે આપણે એક આખો પરિવાર અપનાવી લીધો. તો પછી એ પરિવારના જેટલા પણ સભ્યો છે, હવે આપણે બધાય એક ટીમ છીએ. વી આર વન ટીમ. આપણી સાસુ એ આપણી ટીમ મેમ્બર છે, આપણી નણંદ એ આપણી ટીમ મેમ્બર છે. એ આપણા પ્રતિસ્પર્ધી નથી, એ આપણા ટીમના છે. આપણે ભેગા મળીને બીજાની હારે આપણે ભેગા થઈને બીજાની હારે તમારે ધબધબાટી બોલાવવાની હોય. આપણે એક ટીમ છીએ. બસ એટલું એક સમજાય જાય ને કે આપણે એક ટીમ છીએ. મારી સાસુ, જો તમારી સાસુ અને તમે બેયની ઈચ્છા એક જ છે. સમજી લ્યો કે કોઈ જમાઈનું નામ સુરેશ છે, તો એની પત્ની છે રમીલા, તો એની ઈચ્છા એ છે કે સુરેશ સુખી રહે. અને એના માતા છે રમાબેન, એની ઈચ્છા એમ જ હોય કે મારો સુરેશ સુખી રહે. તો તમારા સાસુ વહુની બેયની ઈચ્છા એક જ છે. તો મારી વાલી બહેનો, બે ભેગા હાથ ભેગા કરીને સુખી કરો. તમારા બંનેની ઈચ્છા એક છે, તમારા બંનેની નિયત એક છે. તો સાથે ભેગા મળી અને નાના નાના સૂત્રો, જેમ વાત કરી એમ એક બે હું નાનકડા એડ કરું. બાકી તમારું સર્વાંગ 360 ડિગ્રી તમારું આવી જ ગયું હતું. પણ એક બે વસ્તુ હું આની અંદર એડ કરી દઉં કે સામાન્ય એક મનોવિજ્ઞાનનો એક નિયમ છે. આપણે છે ને કંઈક ભૂલ થાય, કંઈક ઝઘડો થાય તો કોકને જોખી નાખવામાં છે ને આપણે વાર નથી લગાડતા, ઠપકો દેવામાં આપણે વાર નથી લગાડતા. પણ કોક આપણા માટે રોજ આપણા માટે નાનું આપણા જીવનને સારું બનાવવા માટે, સુવિધા આપવા માટે, સુખ આપવા માટે નાની આપણા માટે મહેનત કરતા હોય, આપણે કોઈ દી થેન્ક યુ કહેતા નથી. આપણે કોઈ દી વખાણ કરતા, વખાણ માટે છે ને આપણી જીભ ઉપડતી જ નથી.
હા, ઠપકો દેવા માટે તો છે ને આપણે મુહૂર્ત જોતા નથી. તમે કોઈ ગોર બાપાને પૂછ્યું છે આજ સુધી કે કોઈ ક્રોધના મુહૂર્ત જોવા? કોઈ નથી જતું. ક્રોધ આવ્યો નથી કે ઉતર્યો નથી, પણ આપણને મનમાં હોય કે ભાઈ સારું કર્યું આપણા માટે, એના માટે વખાણના બે શબ્દો આપણી જીભથી નીકળતા નથી. મારા વાલા સ્વજનો, મારા વાલા મિત્રો, મારા વાલી બહેનપણીઓ, મારા વાલા સખાઓ, એ જમાઈઓ, તમને એકબીજામાંથી જ્યાં નાનું 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 ગમે ને એ નાની નાની વાતને હિમાલય જેવી કરી અને એના વખાણ કરવા. વખાણ તો છે ને, જો વખાણ તો પ્રભુને પ્યારા છે, નતર આવડી બધી કથાઓની જરૂર શું હોય? આવડી મોટી મોટી પ્રાર્થનાઓની જરૂર શું હોય? ખાલી માથું નમાવી દઈ તો ન હાલે. પ્રાર્થનાઓમાં શું હોય છે? ભગવાનના વખાણ જ હોય છે ને. તો વખાણ ભગવાનને પ્રિય હોય તો હું તો તમે કાળા માથાના સાધારણ માનવીએ છીએ, અને એ બધું સગાઈના પીરિયડમાં તમે ઘણું કર્યું હોય છે. એ કર્યું જ હશે, તઈ તો અહીંયા સુધી પૂગ્યા છો. નહીંતર આ જમાનામાં નક્કી નહીં. હગાઈ પછી લગ્ન થાય નક્કી નહીં. એટલે આ બધું કર્યું છે એટલે તમે અહીંયા પૂગ્યા છો. બસ હવે એ કરતું રહેવાનું છે. જે અત્યાર સુધી કર્યું છે એ જ કરતું રહેવાનું છે. આપણે શું છે, અટકી જઈએ છીએ. 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, પછી થાકી જઈએ છીએ. એટલે કંઈક નવી નવી નવી. હું હંમેશા કથાઓમાં કહેતી હોઉં, મહેશભાઈ, શિવ અને પાર્વતી જેવું સુંદર દાંપત્ય જીવન દુનિયામાં બીજું કોઈનું નથી. ભગવાન રામનું નહીં, ભગવાન કૃષ્ણનું નહીં. કારણ કે એના દાંપત્ય જીવનમાં ઘણા દુઃખો છે, આ 2 અવતારોના. પણ શિવ પાર્વતી જેવું સુંદર દાંપત્ય જીવન બીજું કોઈ નહીં. શું કામ? અનેક કથાઓ છે, હું કરતી હોઉં ત્યારે, પણ એનું ઉદાહરણ હું તમને એટલા માટે આપવા માંગુ છું. શિવ અને પાર્વતી દાંપત્ય એવું દાંપત્ય છે કે ભેગા મળીને વાતો કરે, ભેગા મળીને એકબીજાની હારે હાસ્ય વિનોદ કરે, ભેગા મળીને એકબીજાને. એવી તો કથાઓ છે સંસ્કૃત વાંગ્મયમાં. પાર્વતીજી કહેતી હતી, પાર્વતીજી ઘણીવાર વિનોદમાં કહેતા, હું અહીંયા આવી તો ધૂળના ઢગલા ને રાખના ઢગલા ને હું તો મહેલની રાણી. હાસ્ય વિનોદ થઈ રહ્યો છે. અને જે પતિ પત્ની એકબીજા હારે જમવાના ટેબલમાં બેહીને એકબીજાની હારે ટીખળ ન કરી શકે, હાસ્ય ન કરી શકે, વિનોદ ન કરી શકે, એ દાંપત્ય જીવનની અંદર મધુરતા ટકતી નથી. દાંપત્ય જીવન બેડરૂમમાં ક્યારેય ટકતું નથી. દાંપત્ય જીવન હોલમાં આપણે કેવા હોય છે ને એના આધારે ટકતું હોય છે. હોલમાં આપણો વર્તન એકબીજા કેવું હોય છે ને એના આધારે ટકતું હોય છે. એટલે આ એક મોકળાશ એકબીજાને મળે, એકબીજાના સપનાઓ તમે એકબીજાના પૂરા કરો. અને મને એક બહુ સરસ એક નાનકડી ટૂંકી વાત તમને કહેવી છે. હમ દોનો કી ખુશી મેં હમ દોનો કી ખુશી હૈ. અડધી લીટી છે, હમ દોનો કી ખુશી મેં હમ દોનો કી ખુશી હૈ. આ અડધી લીટી પચાવી લ્યો એટલે આવનારા ને 50, 60, 70 વર્ષ ધબધબાટી ભર્યા નીકળી જાય. બસ બહુ જાજુ ન કહેતા, આપને ખૂબ ખૂબ ફરીને હાર્દિક શુભકામનાઓ. અને મહેશભાઈ, અમે અનેકો સમૂહ લગ્નોમાં હાજરી આપતા હોઈએ છીએ અને અનેકો જગ્યાઓમાં હાજરી આપતા હોઈએ છીએ. અનેકો લોકો સમૂહ લગ્નનો મુખ્ય આધાર એક આર્થિક બળ હોય કે દાનના આધારે આ બધું થતું હોય. પણ અહીંયા આ જે સુંદર મજાનું ગઈ વર્ષે પણ આવી હતી અને આ વર્ષે પણ દર્શન કરું છું, આ પૈસાના બળે થતું આયોજન નથી. આના મૂળિયામાં પ્રેમ, આ પ્રેમના બળે આ આયોજન થાય છે. અને એ મહેશભાઈની આંખોમાં આપણે જોઈ શકીએ, એની આંખોની નમી. અરે અત્યારે તો આપણે એવા જમાના થઈ ગયા, પહેલાંના સમયમાં આપણે બસ સ્ટેશનમાં સ્વજનને મૂકવા જતા ને તોય આંખો ભીની થઈ જતી. હવે સ્મશાનમાં આંખો કોરી રહી જાય છે. પહેલાંના સમયમાં રેલવે સ્ટેશને સ્વજનને મૂકવા જતા ત્યારે માણાની આંખો ભીની થઈ જતી, અત્યારે સ્મશાનમાં આંખો કોરી રહી જાય છે. અને ત્યારે આ મહેશભાઈને આપણે જોઈએ કે આ 55 દીકરીઓની વિદાય સમયે એક પિતા કેવો કરુણામય થઈ જાય, કેવો ભાવમય થઈ જાય, કેવો પ્રેમમય થઈ જાય, મહેશભાઈની આંખો આપણને કહી દે છે. એટલે આપનું આ સુંદર મજાનું જીવન ખૂબ અનુકરણીય છે. તમારામાંથી અમને બધાને પ્રેરણા મળે કે આપણે આપણી રીતે સમાજ માટે કાંઈક
તમારા જેટલી શક્તિ ઈશ્વર બધાને નથી આપતો, પણ અમે અમારી રીતે જે પણ હોય આ સમાજ માટે સમર્પિત, અમને તમારામાંથી એ ઉર્જા મળે એનો તમને ખૂબ ખૂબ આભાર, તમને ખૂબ ખૂબ અભિનંદન. ઈશ્વર આપને બસ આવા સુંદર મજાના કાર્યો કરવાની શક્તિ આપતો રહે અને આપનું હૃદય આમ જ કરુણામય પ્રેમમય ભીનું રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. હરિઓમ તત્સત. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ મજાની વાતો થઈ.